મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ સરકારી સિસ્ટમ, એક તરફ જનતાનો પ્રેમ। જી હા, આ વાત કરી છે આમ આદમી પાર્ટીના નેતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે। તેમણે કહ્યું છે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને લઈને ઉજવણી હતી, તેમાં જનસભા સંબોધવા માટે પહોંચ્યા ત્યારે સિસ્ટમના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને ત્યાંના સ્થાનિક લોકો છે તે પહોંચ્યા। બીજી તરફ નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની પણ સભા હતી, ત્યાં હજારો નહીં લાખોની સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા અને ચૈતર વસાવાને સાંભળ્યા। તેમણે બે કમ્પેરિઝન કરી છે। તેમણે કહ્યું છે એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ થયો, ડોમ બનાવવામાં આવ્યા, જીએસઆરટીસીનો ઉપયોગ કરવામાં આવ્યો, તમામ સિસ્ટમમાં જે લાગતી પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવી। બીજી તરફ સામાન્ય જે એક જનસભા હતી, એ જનસભા પર ધારાસભ્યને સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। ત્યારે આ બે કમ્પેરિઝનને લઈને આમ આદમી પાર્ટીના નેતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। આદિવાસી સમાજના જનનાયક એવા બિરસા મુંડાજીનો જન્મ જયંતિ, આ જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે જે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જ્યારે સ્વયંભૂ ઉમટી પડ્યા, એ તમામ લોકોનો હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। સાથે જ અન્ય સમાજના લોકો પણ જ્યાં ચૈતરભાઈની તાકાત બનવા માટે અને આદિવાસી સમાજના હક અધિકાર અપાવવા માટે અને એમની તાકાત અને એમની એકતા બતાવવા માટે જે આવ્યા છે, એ તમામ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આજે વાત એ કરવી છે કે ગુજરાતના બે મોટા પ્રોગ્રામ, એક પ્રોગ્રામ જે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય અને ચૈતરભાઈ વસાવા જેવો ધારાસભ્ય છે ડેડિયાપાડાના, એ વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીની અંદર જે પ્રોગ્રામ કરવામાં આવ્યો, ત્યાં પ્રધાનમંત્રીજીના જે પ્રોગ્રામમાં તમામ પ્રકારના જે સરકારી વાહનો છે એનો દુરુપયોગ કરવામાં આવ્યો, જનતાના ટેક્સનો દુરુપયોગ કરવામાં આવ્યો। આજે ત્યાં આગળ મોટામાં મોટો ડોમ બાંધવામાં આવ્યો, ત્યાં સરકારી બસોનો દુરુપયોગ કરવામાં આવ્યો, ત્યાં પોલીસને પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રાખવામાં આવી, ત્યાં આગળ તલાટી, જે કંઈ ગામના સરપંચો હોય અને મામલતદાર શ્રીઓને પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેવા માટે ત્યાં આગમન કરવામાં આવ્યું હતું। પરંતુ બીજી બાજુ જે નેત્રંગ ખાતે જે પ્રોગ્રામ યોજાયો, આ પ્રોગ્રામની અંદર ના તો કોઈ ડોમ હતો, ના પાણીની વ્યવસ્થા હતી, ના જમવાની વ્યવસ્થા હતી, ના તલાટી હતા, ના મંત્રી હતા, ના તંત્રી હતા, અને ફક્ત ચૈતરભાઈ વસાવા અને આનંદભાઈ પટેલ આ બે ધારાસભ્યની આગેવાનીની અંદર આદિવાસી સમાજનો જે અવાજ છે એવા બંને ધારાસભ્યની આગેવાનીની અંદર આ જે પ્રોગ્રામ જે યોજાયો અને જે જન્મ જયંતિ જે ઉજવવામાં આવી, એ બતાવી રહ્યું છે કે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે। આદિવાસી સમાજને મજબૂત કરવા માટે અન્ય સમાજના લોકો પણ આદિવાસી સમાજ સાથે જોડાઈ રહ્યા છે અને આદિવાસી સમાજના હક અધિકારો અપાવવા માટે તમામ સમાજ એકત્ર થઈ અને ત્યાં આગળ એમની સાથે જ્યારે પણ એમના હક અધિકારની વાત હશે ત્યારે ઉપસ્થિત રહેશે। સાથે જ આદિવાસી સમાજનો જે આજનો જે નેત્રંગ ખાતેનો જે પ્રોગ્રામ હતો, એનાથી તમામ સમાજના લોકોએ એક શીખ લેવી જોઈએ કે જેવી રીતે જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ પક્ષ પાર્ટી છોડી અને તમામ જે મતભેદ હોય એ દૂર કરી અને એક મંચ ઉપર ઉપસ્થિત થઈ ગયા, એવી જ રીતે તમામ સમાજના લોકોએ પણ તમામ પક્ષ પાર્ટી છોડી અને મતભેદ છોડી અને એક મંચ ઉપર જ્યારે સમાજની વાત આવે ત્યારે ઉપસ્થિત થઈ જવું જોઈએ અને ઊભા રહી જવું જોઈએ અને ખભેથી ખભો મુકાવી અને સામે કોઈ પણ સત્તા હોય એ સત્તાની સામે લડવા માટે એકત્ર થઈ જવું જોઈએ। ન કે આપણે ગુલામ બની અને આપણે એ સત્તાની અંદર બેઠેલા લોકોની આપણે ચાપલુસી કરવી જોઈએ। આજે આદિવાસી સમાજ જે રીતે જાગૃત થયો છે એ ગર્વની બાબત છે। અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે આદિવાસી સમાજ જાગૃત થતો રહે અને આગામી દિવસોની અંદર પણ અમે ગામે ગામ જઈને હજુ પણ સમાજના લોકોને, આદિવાસી સમાજના લોકોને, અન્ય સમાજના લોકોને, પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઓબીસી, એસટી, કોઈ પણ સમાજ હોય, આ તમામ સમાજના તમામ વર્ગના લોકોને પણ અમે જાગૃત કરવાનો સતત પ્રયત્ન કરીશું। અસ્તુ, ભારત માતા કી જય, જય જોહાર, જય આદિવાસી, જય સરદાર। તેમને સાંભળો। આપણે સાંભળ્યા હતા પિયુષ પટેલ। તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ પણ ભીડને લઈને નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે એક તરફ પીએમ મોદીની સભા હોય ને બીજી તરફ ચૈતર વસાવાની સભા હોય તો ચૈતર વસાવાની સભામાં વધારે ભીડ હોય છે તેવો દાવો તેમણે કર્યો હતો। ત્યારે હવે દર્શકો તમારે કોમેન્ટ બોક્સમાં લખવાની જરૂરિયાત છે કે ગઈકાલે ડેડિયાપાડામાં ભીડ વધારે હતી કે નેત્રંગમાં ભીડ વધારે હતી, કેમ કે હાલ નેતાઓ પોતપોતાની રીતે રાજકીય પક્ષના નેતાઓ દાવો કરી રહ્યા છે, પરંતુ જનતા આ મામલે શું વિચારી રહી છે, જનતાનું શું મત છે તે સૌથી મહત્વનો છે। અને આ ઘટનાએ અનેક પ્રકારની ચર્ચા છે તે આદિવાસી વિસ્તારમાં જગાવી છે। ધારાસભ્ય ચૈતર વસાવા, બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે રીતનો માહોલ ગઈકાલે આદિવાસી વિસ્તારમાં જોવા મળ્યો
તેને લઈને હવે રાજકારણ ગરમ થયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.